2 દિવસ બાદ ફરી એકવાર ખેડૂતોએ કોડીનાર યાર્ડને માથે લીધું। યાર્ડમાં મગફળી સહિતના પાકના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો રોષે ભરાયા। મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈને હરાજી બંધ કરાવી। તમામ જણસીઓની હરાજી બંધ કરાવી હલ્લાબોલ કરતા યાર્ડમાં ગરમાગરમીના દ્રશ્યો સામે આવ્યા। યાર્ડના વેપારીઓ, સત્તાધીશો અને ખેડૂતો સાથે મળી ચકમક થઈ ગઈ હતી। પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરી। રોષે ભરાઈને હરાજી બંધ કરાવી રોષ ઠાલવ્યો, જેથી યાર્ડમાં વહેલી સવારથી પોતાની જણસીઓ લઈને આવેલા ખેડૂતોને ધરમનો ધક્કો થયો। શનિવારે પણ કોડીનાર યાર્ડમાં ખેડૂતોએ ખરીદીને લઈને ટકટક કરી હતી। મગફળીની ખરીદીમાં ટેકાના ભાવે ખરીદી કરવાની માંગ સાથે હોબાળો કર્યો। હાલ 1000 થી 1215 રૂપિયા સુધી મગફળીના ભાવ યાર્ડમાં મળે છે। ખેડૂતો દ્વારા સરકારને ટેકાના ભાવ મુજબ રૂપિયા 1356 મુજબ હરાજી કરવા માંગ છે। સાથે સાથે ખેડૂતોનું કહેવું છે કે સરકારમાં મગફળી દેવામાં વારો આવતો નથી, પેમેન્ટ પણ મોડું મળે છે, જેથી ખેડૂતોને ખૂબ મુશ્કેલી પડે છે। એટલે અમારે યાર્ડમાં મગફળી દેવા આવવું પડે છે, પરંતુ સરકાર જે ભાવે મગફળી ખરીદે છે તે ભાવે યાર્ડમાં હરાજી કરાવે તો ખેડૂતોને ફાયદો થશે। જોકે સમગ્ર મામલે યાર્ડના સત્તાધીશોનું કહેવું છે કે સરકાર જેમાં હવે મગફળી ખરીદે છે તે ભાવે યાર્ડમાં હરાજી શરૂ કરવી શક્ય નથી, કારણ કે અલગ અલગ ગુણવત્તાવાળી મગફળી આવે છે। નબળી ગુણવત્તાવાળી મગફળીના પણ ઊંચા ભાવ દેવા એ વેપારીને પોસાય તેમ નથી। હોબાળો કરવાનું કારણ એક જ છે કે અમને ખેડૂતોને ટેકાના ભાવ જે છે એ પ્રમાણે ભાવ નથી મળતા, અને મગફળી છે, સોયાબીન છે, એના જે ટેકાના ભાવ બહાર પાડેલા છે એ વેપારીઓને લાગુ પડવા જોઈએ ને। તો અત્યારે વેપારીઓ અને યાર્ડના સેક્રેટરી એવું કહે છે કે અમારાથી એ ભાવ ન થાય, તમારે દેવી હોય તો તમે ટેકાના ભાવમાં મૂકી શકો માંડવી, તો ટેકાના ભાવમાં માંડવી મૂકીએ ભાઈ, તો અત્યારે કોઈ ખેડૂતના ઘરમાં પૈસા નથી, તો બી બિયારણ માટે પાછો બીજો પાક કરવા માટે બી બિયારણ માટે પૈસા ક્યાંથી લાવવા, એટલા માટે થઈને ડાયરેક્ટ યાર્ડમાં આપે છે, તો યાર્ડમાં પૂરતો ભાવ મળતો નથી ને અમે અસંતોષ છે। અત્યારે કેટલો ભાવ આપે છે? અત્યારે યાર્ડમાં ભાવ આપે છે 950 થી 1000 રૂપિયા, અને વધીને સારી માંડવી હોય તો 1100 રૂપિયા। હવે અમે યાર્ડમાં અરજી બંધ કરાવી છે અત્યારે બધી ખેડૂતોએ એક સાથે મળીને, અને ટેકાનો ભાવ અમારે જોઈએ છે। ટેકાનો ભાવ છે 1356 રૂપિયા, અને એપીએમસી કોડીનાર યાર્ડવાળા એ ભાવ આપવા તૈયાર નથી। ત્યાંના સેક્રેટરી આવે છે અને એમ કહે છે કે જે ભાવ યાર્ડમાં મળશે એ જ મળશે, બીજો કોઈ નહીં મળે, તમને ના પોસાય તો ના દો, બારોબાર ટેકામાં દઈ દો। જ્યાં સુધી અમારે પોષણક્ષમ ભાવ ન મળે ત્યાં સુધી અમે હરાજી બંધ રાખશું। આ અમારો પાકો નિર્ણય છે, કારણ કે આ સમય પ્રમાણે મજૂરી ખર્ચ વધી ગયો છે। આ વર્ષે વરસાદનું પ્રમાણ છેલ્લે આવી ગયું છે। અત્યારે બધા જ ખેડૂતો છે એ પેલા ટેકાના ભાવમાં જવાના નથી, એ તો શક્ય જ નથી કે બધા ખેડૂત, કારણ કે બધા ખેડૂતોના ઘરની અંદર અત્યારે દાડિયા દપાડિયાનો ખર્ચ આપવાનો છે, બાળકોની ફીનું ધોરણ છે તો ફી ભરવાની છે, તો પૈસા ક્યાંથી મજૂર લાવે, મજૂરીને આપવાના પૈસા? તો અમારા વિરોધમાં આ રીતના પ્રવૃત્તિ થઈ રહી છે। એટલે ખેડૂતો અત્યારે મા બાપ થઈને વિનંતી કરે છે સરકારને કે આ રીતના યાર્ડોની અંદર જે પોષકક્ષમ ભાવ નથી મળતા એને યોગ્ય કરવા વિનંતી છે। પહેલી વાત તો એ કે જે ખેડૂત ભાઈઓની ડિમાન્ડ છે કે આપણે ટેકાના ભાવે ખરીદી કરવી જોઈએ, પણ એ કોઈ દિવસ શક્ય ના બને। ને તમારો બીજો પ્રશ્ન છે કે આપણા ભાવમાં બીજા યાર્ડના ભાવમાં શું અંતર છે? તો અમારો ભાવ એપ્લિકેશન ઉપર ને રોજે રોજ બધા પેપરોમાં આવે છે। આપણો ને બીજા યાર્ડોના ભાવમાં કોઈ જાતનો અંતર છે નહીં। ગીર સોમનાથમાં સૌથી વધારે આવક આપણા યાર્ડમાં અત્યારના થાય છે, એ પણ તમારા રેકોર્ડ અમારા એપ્લિકેશન ઉપર હોય છે ને પેપર ઉપર હોય છે। પણ બજાર જ ઉપરથી આ વર્ષે ડીમ ચાલે છે। ઓલ ઓવર ભારત દેશનો પ્રશ્ન છે ખેડૂતનો કે ભાઈ ભાવ બજાર ઓછી છે, તો એમાં આપણે સમજવું જોઈએ કે ભાઈ બજાર ભાવ આ છે।